વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 9 માં આવેલ આપણું કાર્યાલય ખાતે 70 વર્ષથી વધુના ઉંમરના લોકો માટે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયુષ્માન કાર્ડ વિતરણ 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 9 માં આવેલ આપણું કાર્યાલય ખાતે 70 વર્ષના સિનિયર સિટીઝનો માટે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન આ કેમ્પમાં આયુષ્માન કાર્ડનો લાભ લેવા માટે પહોંચી રહ્યા છે। સવારે આયુષ્માન કાર્ડ કેમ્પ બનાવવામાં આવે છે અને બપોર પછી સિનિયર સિટીઝનોએ આ કેમ્પમાં ભાગ લઈને આયુષ્માન કાર્ડ લીધું હોય તેઓને કાર્ડ લેમિનેશન સાથે હોસ્પિટલની યાદી સાથે સિનિયર સિટીઝનોને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવે છે। નમસ્કાર, માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે આયુષ્માન વયવંદના કાર્ડનું આયોજન કરવામાં આવ્યું છે, માનનીય પ્રધાનમંત્રી શ્રીનો સૌપ્રથમ તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે 70 વર્ષ કરતાં જે વધુ વયના વડીલો છે તેમને ધ્યાનમાં રાખીને જે વયવંદના કાર્ડનું જે સાથે કાર્ડ કાઢી આપવામાં આવે છે। એવી જ રીતે અમારા કાર્યાલય પર છેલ્લા કેટલાય સમયથી અહીંયાથી આયુષ્માન કાર્ડ વયવંદનાનું અહીંયાથી અમે કાઢી આપીએ છીએ। જે પણ લોકો 70 વર્ષ કરતાં વધુ વયના છે તે લોકો અમારા કાર્યાલય પરથી કાર્ડ કઢાવીને જાય છે, ત્યારબાદ તેમને આ પ્રમાણેનું અમે લેમિનેશન કાર્ડ કરીને અહીંયાથી જ તેમને બીજા દિવસે અમારા ત્યાંથી કોન્ટેક્ટ કરવામાં આવે છે, જેથી સ્વાભાવિકતા પ્રમાણે જે 70 વર્ષથી વધુ વયના હોય તેમને ધક્કો ન પડે તેનું ધ્યાનમાં રાખીને તેમને એક જ વારની અંદર તેમનું આયુષ્માન નીકળી જાય એવી રીતે આ લેમિનેશન કરીને કલર પ્રિન્ટ સાથેનું કાર્ડ અહીંયાથી આપવામાં આવે છે। સાથે કાર્ડને સુરક્ષિત રાખવા માટે અહીંયાથી કવરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જે આયુષ્માન કશે ખોવાઈ ના જાય તેને ધ્યાનમાં રાખીને કવર જેવું અમે બનાવ્યું છે કે તેમને કવર બી અમે પહોંચાડીએ છીએ। અને સાથે આ આયુષ્માન બનાવ્યા પછી અમુક લોકો એવા હોય છે કે શ્રીરંગભાઈ કે રાજેશ આયરે અમારે અહીંયા કયા હોસ્પિટલની અંદર સેવા લેવી, તો એની માટેનું સરકાર દ્વારા જ જે હોસ્પિટલોની યાદી ડિક્લેર કરવામાં આવી છે એ યાદીઓનું પણ અહીંયાથી અમે ઝેરોક્ષ રૂપે અહીંયાથી તેમને યાદી પણ આપીએ છીએ, જેથી જે વડીલને જે સેવાઓ લેવાની છે, જે ટ્રીટમેન્ટ કરાવવાની છે તે સહેલાઈથી થઈ શકે। એટલે સંપૂર્ણપણે અહીંયાથી આવે તે બેસે અને તેમનું આયુષ્માન કાર્ડનું અહીંયાથી રજિસ્ટ્રેશન થાય, આયુષ્માન કાર્ડ નીકળી જાય ને અહીંયાથી કવર લઈને આયુષ્માન કાર્ડનું જાય અને તેની સાથે હોસ્પિટલનું લિસ્ટ બને। આ તમામ પ્રકારની અહીંયાથી સાયનાથ એજ્યુકેશન તેમજ રાજેશભાઈ આયરે દ્વારા અહીંયાથી વિતરણ કરવામાં આવ્યું છે। જે પણ વડીલો અત્યારે પણ જો બાકી હોય તો 25મી તારીખ સુધીનો અમારો આ કેમ્પ ચાલવાનો છે। આપ આવીને અમારા કાર્યાલય પર અમારો સંપર્ક કરી શકો છો। સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે પણ વડીલો બાકી હોય તો આમાં આવીને અમારો કોન્ટેક્ટ કરી શકે છે, મારો અથવા તો રાજેશભાઈ આયરેનો કોન્ટેક્ટ કરો, જેથી તમારા આયુષ્માન નીકળી જાય, જેથી માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે વડીલો પ્રત્યેનું જે આયુષ્માન કાર્ડ કાઢ્યું છે જે 70+ છે તો આપ સુધી પહોંચે તેવી જ અમારી લાગણી છે કે મારા દરેક વડીલો સુધી આ કામ પહોંચે। તો આપ સૌને નમ્ર વિનંતી છે, જે કોઈ બી બાકી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપ આપનું આયુષ્માન કાર્ડ કઢાવી શકો છો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ।